કોઈ નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે વિવેકભાઈ ત્યાંથી હારી જઈ ગયા. હારીથી એક આકાશભાઈ આપણા મિત્ર છે, મિતભાઈ કોન્ટેક્ટ કરાવ્યો હતો. ટૂંકમાં એનો ફોન આવ્યો હતો કે આકાશભાઈને ભેંસું બહુ સારી છે, તો તમે એને ત્યાં જાજો. અને આપણે અહીં જોયું પહેલાં તો જૂનું એનું મકાન છે ને, એ આપણને બહુ ગમી, કારણ કે હવે આ બધું જતું રહ્યું છે. જે 40 વર્ષ ઉપરનું લગભગ બાંધકામ છે. ને ચા પાણી પાઈ છે ભાઈ? બસ 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 બસ. આ પણ એક ગેટ છે, આપણે તમને બતાવશું. એ પણ લગભગ 40 વર્ષ ઉપરનો છે. પણ આ બધું જોઈને પછી એમ લાગે કે ખરેખર જે જૂના જીવા ને એવું આપણે તો હવે ન જીવી શકી, કારણ કે એનું જીવન હતું ને એ સાચું જીવન હતું. કારણ કે આમાં રહેવાની જે મજા આવે એ બંગલામાં ન આવે. શું કેવું? આ ગેટનું કામકાજ મને બહુ ગમ્યું યાર. હાલો, ગઢ ન બનાવતા પહેલાં દરબાર અમારી બાજુ આવો ગેટ વધારે હોય. આ ગઢમાં ગેટ ટૂંકમાં વધારે વપરાતા આવા. એ રામ રામ. હવે તો હવે ભેહું છે ત્યાં જઈએ આપણે. જા દે. આ ક્યાં માતાજીનું મંદિર? અહીંયા ખોડિયારમાં. બસ બસ, જય ખોડિયાર. આ છે અશોકભાઈની ભેંસું. પહેલાં તો આપણે તમે મિતભાઈને ઓળખતા જઈશું, મેહોણાવાળા. એને બધી ભેહું આપી દીધી હતી અમુક કારણોસર, કે પર્સનલ ટૂંકમાં ફેમિલીમાં થોડુંક હતું. પછી ભાઈ ગયા અમદાવાદ રહેવા. અમદાવાદ કે મને નહીં ફાવે ભાઈ, આપણી ભલે ને આપણી ભેહું ભલી. તો ભાઈ પાછા આવ્યા ને લઈ લીધી ભેહું પાછી. અને ભેહું બધી ટોપ બનીની રાખી છે. અને જે એને ભેહું આપી એનો વંશજ પણ રાખ્યો છે. તો તમે આ આપણે મિતભાઈની જે ભેં હતી કાળી, એક તમે વિડીયોમાં જોજો, એની આ પાડી છે. પાડી બધી જોરદાર બનવાની હો. અને આ પાડી એની છે કે જ્યારે અશોકભાઈના પપ્પાની ડેથ થઈને ત્યારે ભેં એની આજુબાજુ ફરતી હતી, કોઈને પાસે ન જવા દેતી. અને લગભગ થોડાક જ દીમાં એની ડેથ થઈ ગઈ ને ભેંની. ભેંની કેટલા ટાઈમમાં થઈ? 7-8 મહિના. બરાબર, 7-8 મહિનામાં એની પણ ડેથ થઈ ગઈ, કારણ કે ખાતી પીતી જ નહોતી. એની આ પાડી છે. અને આ પાડી બીજી. અને 3 ભેહું. આમાં રૂપ કઈ રીતે નક્કી થઈ? આનું ટોપ રૂપ આમાં હારામાં હારી ટૂંકમાં જોઈ તો શીંગડી ઉપરથી મોઢા ઉપરથી જોઈ ને? મોઢા ઉપર ને શીંગડી ઉપરથી. બરોબર. ભેંસની એક ચડાઈ. ચડાઈ એટલે પાછળથી ઊંચી. બરોબર. આ શેંગડી આમ વળી ગયેલી. શેંગડી આખી વળી ગયેલી. મોઢું ટૂંકું કે એવું કાંઈ ના હોય? અમુક જોતા હોય મોઢું ટૂંકું એટલે. તેને ટૂંકા હશે. આનું પાડીનું થંદે ટૂંકું છે. આ પાડીને જો વચ્ચે ખાડો છે. આને એવું હશે. એ નહીં છે. ઓય ભેહું હારી ભેગી કરી છે. હજી કરવી છે ને જાજી? હજુ કરવાની જાજી. ઓય સિટીનો મોહ મેલ દેવાનો ભાઈ. ભેહું ભલી આપણે ભલા. તો આપણે આવી ગયા છીએ ડાલડી સિકોતર માને ત્યાં. ભેંસોવાળા ભાઈને બહુ મજા આવી. અને મેવાભાઈ હજી આરામ કરે છે. મેવાભાઈ આવે પછી એની યારે પણ મુલાકાત કરશું. એ પહેલાં તમે માના દર્શન તમે કરી લો. અને જય સિકોતર ડાલડીની લખીને મૂકી દેજો ભાઈ, ભૂલતા નહીં. જય શ્રી માની દયા છે. બરાબર. આ છે આપણા પુવાજી. અને આ છે આપણા સિકોતરમાં ડાલડીવાળા. સાંજે આરતીનો પણ વિડીયો આપણે લેશું અને તમને પણ બતાવશું, તો જોવાનું ભૂલતા નહીં. બરાબર. આપણે ચા પાણી પીધા અને શાંતિથી આવ્યા એટલે થોડી વાર બેઠા છીએ. પછી હમણાં મેં ઉઠે પછી આવશે, પછી ગાયું જોવા જશું. એવું બધું હે. બાકી કાલ હવનમાં પણ મજા આવી ગઈ વિવેકભાઈને ત્યાં. એનો વિડીયો પણ તમે જોયો જ હશે. ના જોયો તો આપણી ચેનલમાં છે, જોઈ જ લેજો. અને આપણી ચેનલમાં જો પહેલી વાર તમે જોતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયો બનાવતા આપણે શરમાતા નથી અને શરમાઈ વિડીયો બનાવી ના આગે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આગળ પડી. આના જેવી મજા ના આવે કા?
ક્યાં ઢાલ ચડાવી નાખ્યો ને હેડેલો. કેવડો હતો? જય માતાજી. તો સિકોતરમાંથી આપણે આવતા રહ્યા છીએ મેવાભાઈની ઘરે ને હમણાં આવે છે માલજીભાઈ ને આ બાજુ મોર ને આ ભાઈ ને બધા જો મોર ને મયુર. આ મયુર હે, ઓલો મોર હે, બરોબર ને? ઘણા ભાઈ આમાં કોમેન્ટ કરશે કે ઢેલ હે, તો એ ઢેલ જ છે પણ અમે મોર કહીએ. બરોબર ને? આ મોર તો આ રહ્યો આપણે. હા, મોરે મોરો આવે. હા, બોલે હરી. હા, તો તમારે આખલો ભરીને જવાનું ને આલુ આખા. હમણાં ગાયો આવે એટલે ગાયો બતાવી. ઘણા ટાઈમથી અમે કાંકરેજ ગાયોમાં આ બાજુ આવેલા નથી આપણે. ઘણો ટાઈમ થઈ ગયો. હમણાં ઘોડામાં પડ્યા હી. બરાબર ને? તમારે ઘોડો લાવો. ફાવતું નહીં ને એટલે બાજરી એવું? વાળવા જવાનું. નિશાલે ભાદી દીસ જોઈ લે. સાણાલા નાખ્યું કે નહીં વાળા? બરાબર. તો શું કરવાનું? સાણ નાખવા હાલો, જવાનું. હમણાં ગાયો આવે. વરસાદ નથી. મેં હવે હમણાં વરસાદ હતો કે નહીં? હમણાં વરસાદ હતો પણ થોડો હતો. હજી વરસાદની જરૂર ઘણી છે. 2 દી પહેલા પડ્યો હતો. રસ્તામાં તો ભીનું હતું. અટાલે અમારે કાઠિયાવાડમાં આવ્યો તો. વરસાદ શું કે? કાઠિયાવાડમાં આવ્યો ને તાર તો ભૂહાકા થાતા તો ભૂહાકા. શું થતું હતું એવું? અંગીશન લાયા હો હા, ઇન્જેક્શન દેવું હે ને એને તોફાન કરે હે. હવે દઈ દે. અહીંયા હેડ ઇન્જેક્શન દઈ દે તને. હેડ. એ ભીનો એ હાલો, વિડીયો બંધ કરી દઈ. આ બાજુ જો વાછરું હે બધા. ઓવે કનોરી આવી ગઈ એમને ગાયો બધી. આવી ગઈ હો. અડધી તો આડે વહી ગઈ લાગે છે. ઘરે જતી ઘરે. ઓય થોડી ઘરે એવું એમ? ઘરે નહીં યાદ રહેવાનું. ચરવાનું છૂટ્યું છે એટલે વરસાદની જરૂર છે. આવી જાય વરસાદ ને આવી જાય. આંબા કાકા આગાહી તો દે છે. કાંઈ માં ખાઈ દે. ગાયોમાં એક છે ને સિકોતર ડાલડીની જે ગાય છે મેઇન રાવતી જૂની એ, અને એક આ બાજુ એક ખારી વાછડી છે. એ બે બતાવી તમને. એટલે આ બાજુ જે વાછડી છે, આ વાછડી જબર બનવાની હો મેં ભાઈ. હા. અને આ હે ઓલી અમારે જબરદસ્ત કાઢ્યો ભાણા. ઓય. અને આ રાવતી. રાવ 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 માં ઊભી રહી હે કે નહીં જોઈએ હવે. માં રાવ 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 ઊભી તો રહી લ્યો. વાંધો નથી આપણી કને. જય સિકોતરમાં. આમાં બીજાના વિશ્વા ના જલાય, કારણ કે આમાં ઉડી ના આવે ને. હે નહીં ઉડે. અત્યારે વેતર પડ્યા કે બધા કાપણા? કાપણી હે દોવા દે બધી. ચોમાસે વધારે વેતર પડશે ને. અડધી ગાયો હા. બીજી માલજીભાઈની મેવાભાઈની વાડે જોવા જવાની છે. લે કેમ છે જીગરભાઈ? બસ મજા ગયો. હું કે ગાયું મજા. માલજીભાઈ ફોન આવ્યો તો આવે હમણાં એમ કીધું. બાજરી લેવા ગયા. એવું
ક્યાં ગાયો હે વાડે ઓવો વાડે છે ઓલા વાળા મેં જાઉં ઓલા વાડે સાર ખાલી અમુક ઉમર છે પાંકડો હેડો રેડી છે કે રેડો હે પેલો રેડી આ ક્યાં આખલાની હે અરેણિયાની બધી હરિયાણાની છે ના તો આ એક જ લખમણ નાખલાની નાની રી ઓલી ખમી રહી ઓલો લાલભાઈ ગુજાડ વાળો ના ના બીજો ધોરો રાતો ને ધોરો ઓલી ઓળખી જોરદાર બનવાની ચાટ સેંગી મલેર ક્યાં હે ન્યા હે મલીરોડા વાળા બરોબર એ માં હેડો જઈ ગયા વાડે એ રામ રામ કેમ છો મજામાં ઘણા દી પછી આયા ઓય શું કે ગાયું કેમ છે મજામાં બધું મજા ભાઈઓ તો આ ગાયને જોઈને તો આમ આનંદ જ થઈ જાય અંદરથી ઓકે ચરવાનું કેવું ચરવાનો હવે નથી ચરવાનો ખૂટ્યો ભગવાન વરે તો સારો હવે બરોબર ગાય દૂધણી કેટલી અત્યારે બે ત્રણ ત્રણ કે બરોબર આખલા જબર રૂપ કાઢ્યું ભાઈ આવ્યા ત્યારે એટલું બધું ન હતું અત્યારે જોરદાર એ તો વઢિયારી છે એટલે મારશે તો ખરા જ આ બાજુથી આ જોર કરશે ઢાલિયાની હે ને કઈ ઓય ઢાલિયો જે શોભાસન ઢાલિયો હે ને એની અને આ બાજુ આખલો પણ જોઈ લો તમે હા હા આગેથી ફૂફાડા મારે એટલે કોમેન્ટ કરજો આપણા જીગરભાઈનો આંખલો કેવો થવાનો કારણ કે આનો નક્કી નહીં ક્યારે ઉડે સારો બનાવી હારે દીધો હેડો હવે આપણે જશું મેહુભાઈને વાડે આ તમારો ઘેરો એવું એમ ઓય ઓય જય હાલો વાડે હવે બસ એલા તો કેમ હે માલજી ભાઈ બસ મોજ મોજ કેમ છો કહો ઓય ઓ ભાઈ ફોટામાં પડ્યા હતા તો મેં કીધું વિડીયો હવે ચાલુ કરી હાલો મેં જઈ મેં ભાઈની ગાયોમાં લીલાભાઈ હે કે ઓહો હો એ તડકો જબર નીકળો હવે આપણે બધા રામ રામ કર્યા પણ એક ભાઈ રહી ગયા એને બતાવી દી હવે કેમ છે મજામાં હવે મજા ગયો હવે શાંતિ આની તો ઓની હોંટ બેન જ ને કે નહીં અલગ કા અલગ આખલાની પડી જાય આપણે લઈ ગયા એની અલગ પડી જાય ને રાવતી ખડી વાળા આ કેની છે ઈ હે કુંડવલ દરબારના આખાની બરોબર મંગલજી બાપુ હતા ને ટેગડી એમના આખાની રેડિયો કડી જબર બનવાની હો ઓય હેઠી આવતી હતી ને બહુ જબર બનવાની ભેહો લાયા હમણાં એવું હોય તો હું આવ્યો ત્યારે હતી નહીં બાકી તો બાખડે છે ને બધી ભેહો કેટલી રાખી આટલી બધી તો જાજો સ્ટોક રાખ્યો લ્યા તને માલો થાય ઇન્જેક્શન દેવું જો હો તને માલો થાય છે માલો શું થાય તને શું થાય તને અરે બોલ બોલ હાલો એ તો ગયું ભાઈ હે મારો કાકુ એમ એવું મારો મામો છે મારો વિડિયો મામો
હવે ભેહું રાખી હવે ને અત્યારે ખબર પડી હવે નહીં બની સારી છે આખલો ભરીને જવાનું હે ને આખલો ભરીને જવાનું હે કુંજ્યો આલુવા જવાનું દર્શન કરવા ટાઈમ થયો છે હજી આપણે દર્શન કરીને આવતું રહેવાનું. ઓ હેડા દોવાનું નથી તમારે દોઈને પછી બરોબર તમારે જવું હોય ટાટા એટલે તો અહીં જો ને જઈએ અમે. તમારી મજા મજા ને મજા મજા ઓ બસ તો ભલે રેડી ને હાવ રેડી રેડી કમ્પ્લીટ ગાયમાં હેડો હક નહીં હેડતા અત્યારે હેરતા તો ના હેરતા હો નહીં હેડતા ના ઉંમર થઈ ગઈ એટલે અને હું તો ના નહીં હવે રજા ગયો તો ચાલે છે ચલાવી જાય ઓવે તેમ જ હોય હેડો ગાયમ છે પછી તો જાવ ગાયમ જઈએ અમે ઓ મજા મજા ગયો કેમ છે બસ મજા મજા. હેડ હેડ ભેગો ભેગો હા મોલ્લી ગાયો વાળા કા ચારમાં ત્યાં છે મામા હું સીન હારો આવે અત્યારે દિયાસમાં બહુ સારી ગાયો દેખાય આવા દો કેવું હાલે કયો સારું હાલે એમ ને તબિયત પાણી રેડી ગાયો ચાર બાર મળી રહે કે આ મળે જાજા બાદરી મળી જાય બરાબર આટલી જ ગાયો કે બીજી ગાયો છે હજી આ રી જ આપણી બરોબર બીજી કોઈ નહીં બધી આવી ગઈ હા આપણી બધી આવી છે બરોબર ઓળખી જોરદાર થવાની હો માલજીભાઈ કઈ તાણી આને આ તઈ હો મુજડી પરિકારી બરોબર બે એરી પરી એક એરી એક એ મુજડી આ જોઈએ એ ક્યાં આખાને આપણે આપણાની ત્રણે ત્રણ પારેવાની બરોબર પારે ઓલો લાલભાઈ વાળો વધારે ખબર બાપા એવું ગાયોમાં તો એ જ હેડે ને ગાયોમાં તો એ જ હેડે આની આની છે બીમાર મારી આવું ભી છે આની બરોબર ગાયો કે વરસાદ આવે થારું હે એ તકલીફ છે તકલીફ છે ને બધાને તકલીફ છે ગાયો વાળા થઈ જશે નહીં હવે થઈ જશે વરસાદ આગાહી તો દે બધા આગાહી દે એમાં કાંઈ નહીં થાય તાર કહેવાય તો કહું થાય ત્યાં કહેવાય આપણે આપવા હે આપણું ન હાલે હા ઓ કુંજો 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 પ્રિજે 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 પાવર તો હજી ઈ જ છે હો એમને એમ જ જાય બરોબર છે આવલા ખાની નવારે કયો નવા સાદપુર વાળો થઈ એની હમ ડિઝાઇન એ આખલો તો આખલો હે ભાઈ જબર રાખો હા પેલા આ આખલો જો
હા ઓય જા ગવાતી જોઈ આયા હા હા એને કાઈ નહીં કરે એને કોઈ ન કરે ગવાતી આ કુંજીઓ જે અગાઉ બતાવ્યો તો વિડીયોમાં ભરવાનું તો અત્યારે સેટ નહીં આવે ને કાલ જવાનું થાય તમારે બુવાજી હાજર નથી એટલે આજ તો નહીં ભરીને જવાના કાલ ફરીને જવાના મહાકાળી હારું પાસે તમને કઈ નહીં કરે એમ મજામાં લે 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 આગળ જા લે એમ ચેડથી જા જા એમ ખાવાનું નહીં આગળ ઉપર આગળ બોલ ગઈ મારે ખાના લે કોઈ નહીં પાતું મારી ગપ્પા બોલે ના મારતો એમ એ તો હમ કમ્પ્લીટ અહીંયા જવાનું છે હાલો અહીંયા જઈ હા ના હાયલા કરે ઉડે તો ખરા થોડોક પટ્ટા છે શોટ આપી દીધો हाँ जो पावर मूवी है ओए रेडी जबर है ये क्या खिलानी है जी रेडी हमें पिया ये रोजिया नहीं है और रोजियो क्या बात रोजिया ना पेट क्यों रोजियो जगह भाई चौधरी कमालपुर ये जोड़ा रोजियो है रोजिया नो आखो तो मुजड़ो બે રેડિયો જબર થયો એ તો ખબર છે મને પણ આના કરતાં ઓ વધી જાય જેમ મોટી થાય ને એમ કુંજાડથી લાવ્યો એ રોજિયા નહીં હે આ એ રોજિયા નથી ને આ તો બીજા રોજિયા બીજા બરોબર બરોબર એક્સિડન્ટ ઓફ થઈ ગયા એ નહીં ખબર રેડી તો આ બહુ મસ્ત બનવાની હરણિયા વાળી સેંગ જોરદાર કાઢવાની હોજી કે ઉડે ઉડે તો યાર રેડી હા એવું મારતો હોય છે ને મારી લે આમાં કઈ નક્કી થોડું પૂછવા ના આવે કુંજો પુરાઈ ગયો એમ ને જીવાની રેડી એમ ને વાહ પાડા ભલે ને આપણે ક્યાં નડે હીરો અમે ખાંડમાં જ હોય હા વાહ એટલે અમારા વિનુભાઈ શું કે ખબર એની કપાળની ખાડી એની આંખની મુવાડ કાનની મુવાડ કપાળની ટીસી એનું મોઢું આહા હા 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 વાત પૂછો માં ભડકેરી હે એ બાજુ જોજો ભાઈ અને શોર્ટ વિડીયો લઈ લઉં આ બાજુ જો કેટલા માણસો હે આ બાજુ કાબા બાપાના ભાઈ હે એની ગાયું હે બધી હા ભલે ને રહી વાંધો નહીં ભલે ને બોલે ઓ બોલવામાં કોઈ વાંધો નહીં ઓય रेडी क्या आखलानी है आ रेडी क्या आखलानी है आ रेडी हैं तमोरियानी एक कुंजियानी बराबर एक टेलियानी बधा आखलानी एक राखी बराबर पाडी हारी है तमारे हो पाडी आई गई ने आमा ना ना ये कम्प्लीट ऊभी है वांधो नहीं रेडी भड़केरी है જોજો તમે ઓય ઓય
તો ભાઈ આપણે અત્યારે એક એવી વસ્તુ જોવા આવ્યા છીએ કે જોઈને તમે પણ કહો કે ના ખરેખર હે. આ બધું કાબા પપ્પાને કહ્યું ઓવે 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 આવી ગઈ રાવતી ને બધી. આપણે હું એ નથી આવેલા. કાબા પપ્પા ભોવાજી ગાય ઓહો કખું છે ને આ બરાબર. આ ગાયનો મોટી રાવતીની હોય 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 હા એ રાવતીની જ બરોબર બરોબર બધી રાવતી જ છે ને આ મોટી રાવતી બરોબર. આલુ જય માતાજી. તો હવે આજનો વિડીયો રાખી દઈએ આપણે અહીંયા સુધી. બહુ મોટો વિડીયો બની ગયો પણ તમને બધાને મજા જ આવી હશે એવી આપણી આશા છે. બાકી બધા મોજમાં રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો તો મળીએ કાલે નવી વાતો સાથે નવા વ્લોગમાં.